નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શાળા માટે ખાસ કરીને જે પ્રી સર્વેની કામગીરી ચાલી રહી છે તેના અંતર્ગત વાત કરીએ। મિત્રો, આમ તો વેકેશનના એક જ દિવસ બાકી છે, ત્યારે આપણા માટે આ પ્રી સર્વે કરવો ખાસ ફરજિયાત છે। એટલે વેકેશન સુધીમાં આ પ્રી સર્વે કરી દઈએ તો વેકેશન આપણું આરામદાયક રહે। આવો જોઈએ સૌપ્રથમ શું કરવું। મિત્રો, એસએસસીની સાઇટ છે એ ખૂબ જ લોડિંગ હોવાને કારણે ખૂબ જ ધીમી ચાલી રહી છે, જેથી કરીને આપણે સહી આ ઇમેજ દ્વારા વિડીયોનું માર્ગદર્શન મેળવશું। લાઈવ પ્રોસેસમાં ખૂબ જ વિડીયો લાંબો થઈ શકે છે, પ્રોસેસમાં એરર આવે છે। આ બધું પ્રોબ્લેમના કારણે ઇમેજ દ્વારા વિડીયો આગળ વધારીએ। સૌપ્રથમ ssagujrat.org જે આપણી સમગ્ર શિક્ષાનું પોર્ટલ છે તે ઓપન કરી લઈશું, જેમાં આપણે સીટીએસ પોર્ટલ, આ સીટીએસ પોર્ટલમાં જ દર વખતે તમામ ધોરણના બાળકોને પણ આપણે અપડેટ કરતા હોઈએ છીએ। તે સીટીએસ પોર્ટલ છે તેને ઓપન કરી લેવાનું રહેશે। સીટીએસ પોર્ટલ ઓપન કરતાની સાથે તમારો શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી અને કેપ્સા કોડ નાખી લોગિન થવાનું રહેશે। આનાથી તમે માહિતગાર જ હશો। અહીં જે ડાબી સાઈડમાં પ્રી સર્વે એવું આપેલું છે, પહેલું હોમ, મેનેજ સ્ટુડન્ટ અને પ્રી સર્વે। આ પ્રી સર્વે ઉપર અત્યારે ક્લિક કરી અને ખાસ કરીને આપણે પ્રાથમિક શાળામાં ધોરણ 5 અને ધોરણ 8 આ બંને ધોરણનો પ્રી સર્વે કરવાનો છે। તો મિત્રો, આ પ્રી સર્વે ઉપર ક્લિક કરશો એટલે અહીં એક નાનું એવું ડ્રોપ બોક્સ જે આવે છે તેમાં ડુ નોટ શો ધીસ અગેન ટુડે એવું લખેલું છે। તે ડ્રોપ બોક્સ ઉપર ટિક કરી દેવાની રહેશે, કારણ કે તેમાં આ પેજ છે એ દર વખતે તમારા બાળકના એન્ટ્રી સમયે આડું ના આવે। અને પ્રી સર્વેની વિગતની ડેટા એન્ટ્રી કરવા માટે અહીં સ્ટાર્ટ સર્વે ઉપર ક્લિક કરશો। આ જે બ્લુ બટન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો છે એ પ્રી સર્વે શરૂ થશે। આ વિડીયોમાં આપણે પહેલા જોઈએ ધોરણ 5માં જે વિદ્યાર્થી છે તે છઠ્ઠા ધોરણમાં જાય એનો સર્વે કઈ રીતે કરવું। અહીં પહેલું ઓપ્શન આપેલું જ છે, સ્ટાન્ડર્ડ 5, 6 એટલે 5મા ધોરણથી છઠ્ઠા ધોરણમાં જનાર, એના ઉપર ક્લિક કરતા તમારી શાળાના ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ અહીં આવી જશે, જેનું સ્ટેટસ પણ પેન્ડિંગ બતાવે છે। અહીં બાજુમાં જે ફિલ બટન છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે। યાદ રાખજો મિત્રો કે તમારા જે 5મા ધોરણના બાળકો છે તેમાંથી કોઈ પણ એક બાળકનું ફિલ બટન તમારે દબાવવાનું રહેશે। આ ફિલ બટન દબાવતાની સાથે આવું એક પેજ તમારી સામે આવી જશે। અહીં કોડ 1, કોડ 2 અને કોડ 5 આવું આપેલું છે। હવે કોડ 1 છે એ શું છે, તો કે જે વિદ્યાર્થી તમે 5મા ધોરણનો સિલેક્ટ કર્યો છે એ વિદ્યાર્થી છઠ્ઠા ધોરણમાં પણ તમારી શાળામાં એટલે કે એ જ શાળામાં રહેવાનો હોય તો તમારે કોડ 1 સિલેક્ટ કરી દેવાનો રહેશે। પછીથી ડાયરેક્ટ સેવ સ્ટેટસ ઓપ્શન આપી દેવાનું છે, એની કંઈ આગળ પ્રોસેસ કરવાની થતી નથી। પરંતુ જો 5મા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી છે એ છઠ્ઠા ધોરણમાં અન્ય શાળામાં જવા માંગતો હોય તો અહીં કોડ 2 ડિફરન્ટ સ્કૂલ આવું આપેલું છે, તેના ઉપર ક્લિક કરવાની રહેશે। અને એ બાળક છે એ અન્ય શાળામાં જાય તો કયા જિલ્લામાં જાય, અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો, તાલુકો સિલેક્ટ કરવાનો અને અહીં જે શાળામાં એ ભણવા જવાનો હોય તે શાળા પણ સિલેક્ટ કરવાની રહેશે અને પછી તેને સેવ આપવાનું રહેશે। ઘણા વિદ્યાર્થી એવા હોય કે હજી 5માથી છઠ્ઠા ધોરણમાં કઈ જગ્યાએ જશે તે ચોક્કસ નથી, તેવા બાળકો માટે કોડ 5 છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જ્યારે તમે કોડ 5 સિલેક્ટ કરો તો એ ડ્રોપ આઉટ રિસ્કમાં આવે છે અને એના માટે થઈને અહીં જે સ્ટેપ 2 સિલેક્ટ ડ્રોપ આઉટ રીઝન એવું બતાવે છે, તેમાંથી તમારે ખાસ તે બાળકના રીઝન બતાવવાના રહેશે। હવે તમામ શિક્ષક મિત્રોને ખાસ જણાવવાનું છે કે આ સર્વે પૂરો કરવા ખાતર ગમે ત્યાં ટીક નહીં કરી દેતા, કારણ કે અહીં જો સ્પષ્ટ સૂચના આપેલી છે
કે તમે જે રીઝન દર્શાવશો તેના આધારે આગામી ફોલોઅપ પણ લેવામાં આવશે. એટલે વેકેશન ખુલતાની સાથે જ અહીં જો તમે 5 કોડ પસંદ કરી અને ડ્રોપ આઉટમાં બાળકને બતાવેલો હશે તો તેનું ફોલોઅપ પણ લેવામાં આવશે. હવે ખાસ કરીને આપણે છે ધોરણ 8ના જે બાળકો છે એ ધોરણ 9માં જશે તો એના માટે અહીં જે બાજુનું ઓપ્શન હતું ધોરણ 8 થી 9માં જનાર એના ઉપર ક્લિક કરવાની રહેશે. તેના તમામ બાળકોનું લિસ્ટ અહીં બતાવશે. એમાં પણ એક એક વિદ્યાર્થીનું ફિલ બટન ઉપર ક્લિક કરવાની, તે બાળકની ડિટેલ ખુલશે. અને મોટાભાગે આપણે પ્રાથમિક શાળામાં તો 9મું ધોરણ છે નહીં એટલે એની એ શાળા તો ઓપ્શન આવશે જ નહીં. અહીં કી પહેલું કોડ 1 એવો બતાવવામાં આવશે કે સેમ સ્કૂલ, પણ આપણી પાસે એ ઓપ્શન છે નહીં. એટલે આપણે છે કોડ 2 ડિફરન્ટ સ્કૂલ જ પસંદ કરવાની રહેશે. ધોરણ 9માં ડિફરન્ટ સ્કૂલ અથવા તો આઈઆઈટી કે વોકેશનલમાં પ્રવેશ મેળવતા હોય તો તે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી અને તેનો જિલ્લો, તાલુકો અથવા આઈઆઈટી કે સ્કૂલ હોય તો એ પસંદ કરી અને સેવ સ્ટેટસ આપવાનું રહેશે. આમાં કોડ 4 પસંદ કરો તો NIOS કે GSOS બાળક છે એ 9મા ધોરણમાં ક્યાં પ્રવેશ મેળવશે તેના આધારે ચોકસાઈપૂર્વક કાળજીથી માહિતી ભરવાની રહેશે. અને જો તમે ડ્રોપ આઉટ રિસ્ક કોડ 5 પસંદ કરશો તો એનું પણ આગળ ફોલોઅપ લેવામાં આવશે. આમ અહીં સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરી અને તમે છે એ સેવ કરી શકો છો.